ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આમ તો 2 દિવસથી ટ્રીપ શરૂ થઈ ગઈ છે, પણ થોડા શિડ્યુલના ચેન્જીસના હિસાબે કંઈ આગળ વધ્યું નહોતું. પણ આજે ફાઇનલી હવે આપણી જૂની દોર, પણ હવે પહેલાં જેવું નથી, કેમ કે હવે ઉનાળો ને એવું બધું શરૂ થઈ ગયું છે. એટલે મોર્નિંગ બ્રેકફાસ્ટ ઘરે ને ઘરે કરી લીધો છે, અને હમણાં હવે બધા તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ. ઘઉં છે, ઘઉં બેટા, ડુંગળી નથી. તારે આવું લાગે છે. પારસો તૈયાર થઈ ગયો જો. અને આઈ રહી પારસોની બધાને કહી દીધું છે મેં. નહીં, એમ એક્ઝેક્ટ નથી કહી દીધું કે પાછું શરૂ થઈ ગયું છે. છોકરાઓને વેકેશન પછી હોય સ્કૂલ ચલે હમ, અને અમારે મોટાને વેકેશનમાં હોય સ્કૂલ ચલે હમ. પર્સની સાથે સ્કૂલ ચલે હમ. તો આમાં પર્સ જ હોય. ઓહો, હાજી. મમ્મી બોલો. તારે આજથી એક વર્કશોપમાં જ રહેવાનું હોય? તો આપણી હારે કાંઈ આટા મારવા ન આવે. મન લાગ્યું કે 2 કલાક આ 3 તો કલાક સવારમાં એટલું વહેલું આજે જ ખાલી મોડું છે, બાકી તો 5 વાગે હોય. મોડું એટલે 6 વાગ્યા છે, બાકી એનાથી મોડું નથી થતું પાછું. ચલો ચલો મેડમજી, અજવાળું નહીં, હાલવા માંડવાનું શૂઝ પહેરીને. આપણને કઈ ખબર નહોતી. ચાલો સીટ બેલ્ટ ઓન, ગાડી ગોન. કેવી ખબર નહોતી એ આપણી પાસે છે જ. હું રાખું જ છું ઘણી વાર, પણ હવે આ ફોન નવો આવ્યો ને એટલે એમાં પોસિબલ થતું હતું. ઓલામાં ફ્રન્ટ છે ને 180-60 FPS હતું ને આમાં 4K 60 છે ફ્રન્ટમાં. ધેટ્સ વાય આ સરસ, મને પણ ગમ્યું. થોડુંક વાઇબ્રેશન આવશે, કેમ કે હજી એક્ઝેક્ટ ઓલું જે એનું માઉન્ટ છે ને એ છે તો સારું જ તે, પણ મેં ડેશબોર્ડમાં લગાડ્યું છે, અને ડેશબોર્ડનું કંઈક અલગ આવે. આ કાચનું છે, ફ્રન્ટ કાચનું, એટલા માટે. પણ તો આમાં જો કે અત્યારે તો અહીંથી દેખાવે તો સારું જ લાગે. એમ નહીં, રેકોર્ડિંગ પછી રોદો આવે ને ત્યારની વાત છે, દેખાવની વાત નથી. રોદો આવે, રોદો તો શું કહેવાય એમ નહીં, ઓલું ઉબડ ખાબડ આવે ને ત્યારે જે મૂવમેન્ટ થાય ને છમ 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 છમ, એની વાત છે. છમ છમ શરૂ થઈ ગયું છે આજે. રોજ રસ્તો કપાય, નહીં તો કેમ રસ્તો કપાય? પણ પછી આ બંધ કરી દેવું પડે, ઈ શરૂ થાય ને એટલે. મુસાફરીમાં છે ને એક મજા આવી જાય છે. એક તો આ જેને સંગીતનો શોખ હોય એને તો થાય ટાઈમ પાસ માટે ગીત મસ્ત સાંભળવા મળે. અને અમારું તો રૂટીન હવે એક્ઝામ વખતથી રૂટીન થઈ ગયું કે જઈએ ત્યારે તો સોંગ સાંભળતા જાય. સવારનો સમય હોય, રિટર્નમાં આવીએ એટલે ફરજિયાત એક મૂવી જોવાનું. જેટલા દિવસનું ટ્રાવેલિંગ એટલા મૂવી જોવાઈ જાય આરામથી, મજા આવી જાય. મારી જવાના જેને મૂવી જોવા ગમતા હોય ને એના માટે તો બેસ્ટ થઈ જાય ટાઈમ. ચાલો ત્યારે બીજું શું, તમે મજા કરો. નીચે હતું હું હતું રોડ ઉપર. પરસો ઘોયરો હતો, ઘોયરો. એ આવે કમેન્ટ કરજો, જેને ઘોયરામાં ખબર પડતી હોય ને કમેન્ટ કરજો. ગમે મેડમ ગમે એ નહીં, તમ તાર આવે, જેને ખબર હશે એ કહેશે, તમ તાર જોજે. ઘોયરો મેં પહેલી વાર ઘોયરો નામનું પક્ષી હોય જ નહીં. હોય મેડમજી, બોલો. બાબરા આવી ગયું છે. બાબરા બાબરા આ ગયા, બાબરા. પણ રોજ કરતા આજે અમે 15 મિનિટ લેટ છીએ. 15 મિનિટ્સ લેટ. તો ઘરેથી જ લેટ હતા એટલે એમાં સાથે આજથી પાછું આ શરૂ થયું ને, હા, એટલે થોડો ઘણો ટાઈમ છે એમાં જાય થોડો. નહીતર તો ઝૂમ બેઠાથી સીધું રાજકોટ. હા, આરામથી એવું કોઈ પેલી નહીં, ઉતાવળ નહીં. અત્યારે ઉતાવળ કઈ નથી, શાંતિ શાંતિ જ છે, આરામ જ છે.
પણ શું છે મારું માનવું એવું કે આપણને જે ટાઈમ આપવામાં આવ્યો હોય ને એ ટાઈમ સુધીમાં અથવા એ ટાઈમથી 5-10 મિનિટ વહેલા પહોંચી જાય ને એ સારું એમ. ના ના આપણે અત્યાર સુધી તો એવું થયું છે એટલે આજે થશે જ એવું. અને ઓલું એક્ઝામ વખતે તો શું હતું ખબર, થોડુંક વહેલા એટલા માટે નીકળવું પડતું, 1 કલાક અગાઉ મેડમજીને વાંચવાનું હતું તો ગાડીમાં થઈ જાય ને આમ ત્યાં જઈને થઈ જાય, પણ નહીં ને રસ્તામાં કાંઈ અડધી કલાકનું હમણાં પહેલે દિવસે જ એવું થયું, પંચરના ને એવા પ્રશ્નો આવી ગયા હતા સામે. ગાડી લઈને જાય સ્વાભાવિક છે, રસ્તામાં શું થાય શું નહીં કઈ નક્કી ન હોય. અને ઈ તે બપોરનો તડકો રિટર્નમાં થયું હતું, એટલે આમ સમયની ઉપાધિ નહોતી, પણ ઈ તડકો ની ધડબડાટી ને એમાં એક શિખાવ મળી ગયો ને એવા અટવાણા ને ઘડીક તો એની વાત જવાની હોય. સીધી વાત છે, રસ્તા પર નીકળો ને તમે વાહન લઈને એટલે પછી કાંઈ નક્કી ન હોય, દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે. અને રસ્તા પર તો તમને ઘણા બધાના આમાં અનુભવ જ હશે કે લૂંટવા માટે જ નીકળે ને લૂંટવા માટે જ બેઠા હોય. વાંધો ન આવ્યો, એ બધું ટેમ્પરરી સ્પેર વ્હીલ ને આન તેન કરી નાખ્યું ને પછી સાવરકુંડલા જઈને નવું ટાયર જ નખાઈ દીધું, એટલે કઈ પ્રશ્ન જ ન આવે. એટલે એવું થાય ક્યારેક. બરાબર છે, એવું થાય ક્યારેક. પણ આ વખતે મને રિલેક્સ લાગે છે સાવ. કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે જતા હતા ને ત્યારે એક્ઝામ શરૂ હતી એટલે વાંચવાનું ત્યારે આમ હતું, બુક ખુલ્લી જ હોય, અને આજે હાથ ખાલી છે. મારે છે ને મેડમજી એમ કેવું પડે, એ શરૂઆત ન કરે શેફજી ને શેઠજી ને એવું કઈ ન કરે. ના ના હવે હું શરૂઆત કરીશ ને. સાંભળો છો? શરમાઈ ગયો. સાંભળો છો પાર્શ્વના પપ્પા? મારાથી હાડું એક થયું જ નહીં. ન થાય નહીં ખરેખર આમ, એટલે એવું નથી કે ઉગવું જોઈએ, એમાંય અમારી એમ નહીં, ઈ નથી કહેતી હું. તો આમ અત્યારની જનરેશનને આદત હોય નામ બોલાવીને, માનો મારે તમને સાથ પાડવો હોય તો હું તમને ઉમંગ એમ કહી શકું, પણ મારા મોઢામાંથી નીકળે જ નહીં. ટ્રાફિક બહુ છે આજે, ટ્રાફિક તમે જોવો જ છો સાઈડમાં બીજા વિડીયોમાં તમને બતાવી છે ટ્રાફિક કે નહીં. થોડો ફાયદા વાળો આપણે બોલીએ ને ત્યારે જ ગાડીઓ નો નીકળો. ફાયદા વાળો કંઈક થયું છે હવે તો, એવું બધું જે રીતે એડજસ્ટમેન્ટ થતું જશે એમ હું આપતો જાય, તમને પીરસતો જાય જે રીતે બનતું જશે એ રીતે. આમાં એવું છે કે જેમ તમારા માટે જોવામાં નવું છે ને એમ અમારા માટે ઘણું બધું રેકોર્ડિંગમાં નવું છે. નહીં, ડ્યુઅલ વિડીયો ઓલા કેમેરામાં હતો, નહોતો એવું નહોતું, પણ મેં કીધું એમ પહેલા કે એની ફ્રન્ટ જે કેમેરો હતો ને 180-60 fps હતો, એટલે હું ન કરતો બને ત્યાં સુધી, કેમ કે હવે જમાનો 4K 8K સુધી વયો ગયો છે ને આપણે 180 આપીએ તો એ તમને ન ગમે એવું થાય. એક જણો અહીંયા દોડે છે 11. ચાલો ત્યારે રાજકોટ આવી ગયું છે. अपनी मंजिल आ गई. अपनी मंजिल 15 मिनट लेट आएगी अभी. रोज करता आज અમે 15 મિનિટ લેટ છીએ, લેટ 15 મિનિટ્સ. ચાલે, ક્યારેક ટ્રાફિક એટલું હોય તો પછી ટ્રાફિક આજ વધારે હતું ને, પ્લસ વળખાઈ ગયેલા વાંદરા 2-3 મળ્યા અને સિગ્નલ 2-3 બંધ. ગાડી વચ્ચે ન હલાવે એમ, આ બાજુ નો જાય કે નો આ બાજુ જાય, નો ઈ જાય કે નો આપણને જવા દે. હાડું આ રાજકોટમાં આવવું હોય યાર, હવે આવું કરવાનું તમારે તો ખોટા કારણ વગરના બીજાના ટાઈમ બગાડો. કાંઈ નહીં, ચાલો હમણાં કોલેજ આવી જશે એટલે આપણે શરૂ થશે ભણવાનું, અને જોઈએ હવે અમારે શેઠના સુપુત્ર શું કરે છે. हमरे पास पहले तो एक બે કામ છે, ઈ પહેલા આજ તો બતાવવા તો પડશે. કામ લઈને આવ્યા સાથે, એટલે ઈ પહેલા હું ફટાફટ પહેલા ઈ પર પૂરા કરીશ, પછી એટલે આપણે શું છે આપણે બધા ડિસ્ટર્બ ન થાય. હા સાચી વાત એટલે છે. કામ પહેલા પૂરા થઈ જાય ને પછી નિરાત હોય ને એટલે ઉપાધિ. એસા હે મેડમ, એસા હે. સારું, ચલો કઈ વાંધો નહીં, મળીએ તો પછી નાના બ્રેક પછી. ચલો મેડમજીને એના કોલેજના સેન્ટર પર આપણે ઉતારી દીધા છે, અને હું ને પાર્શ્વ અહીંયા અમારા સ્ટે પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. સ્ટે પોઈન્ટ. પપ્પા, હા, મારી તો હજી એક ચીજ તો બાકી છે. બાકી છે, ઈ જ કામ છે. 2 કામ છે. એક પેલા એક ભાઈ આવે છે અહીંયા, અને મેં ફોન કર્યો પણ ફોન હજી રિસીવ નથી થયો,
એટલે રિસીવ થાય પછી એ પહેલાં વહેલા કામ પતાવીએ. પછી એક પરસોભાઈનું કામ બાકી છે, જેની માટેથી એને અહીંયા કંટાળો આજે નહીં આવે, બાકી તો રોજ એને કંટાળો આવે. એટલે બે કામ છે ને, બે અત્યારે પતાય તો અત્યારે પતાવી લઈશું, નકર મેડમજી પાછા આવે ને ત્યારે પતાવી લઈશું. બરાબર થઈ જશે એ પાક્કું. અરે મેરા બચ્ચા ભૂખ લગ ગઈ. આજે તો પાર્સવે છે ને સવારમાં સરસ મજાની ભાખરી ખાઈ લીધી હતી, કા પણ 6 વાગ્યામાં ખાઈ લીધી હતી, એટલે હવે તો ભૂખ લાગે ને. સામે ઓલું મદ્રાસ કાફે છે પરસો, ત્યારે એનું કંઈ ઢોસો બોસો ખાવો છે ખાલી? पेपर कब? अभी तो ये वेफर शुरू हो गई है तो भूख कम हो जाएगी ना, उसके बाद अगर और लगे तो जाएंगे. ठीक है, वहाँ पे वो डिलीवरी बॉय बहुत थे, इसलिए अच्छा होगा तो ही ज़्यादा डिलीवरी बॉय बैठे होंगे. पहले थे थोड़ी देर पहले, इसलिए ब्रेकफास्ट में सब यहाँ से लेके जाते होंगे, ब्रंच और ब्रेकफास्ट दोनों. मजा આવે છે ને? આજે કંટાળો નહીં આવે, કેમ કે આજે ગેમ રમવા મળે છે ને પપ્પાના ફોનમાં, એટલે ચાલ સરસ મજાનો નાસ્તો કરી લે. અને પછી છે ને અહીંયા જો આપણે ઓલા કબૂતરને ઓલી ચણ નાખવા છે. અહીંયા બહુ મસ્ત પાર્ક છે અને ગણાય નહીં, વીણાય નહીં, એટલા બધા કબૂતર છે. આપણે એને ચણ નાખીએ, બધા નાખે છે. બરાબર ને? ડલની હે ને? અરે અહીંયા શું કરતો હતો? અંદર વી ગયો લાગે. ચાલો અહીંયા જો ઘણા બધા કબૂતર છે, એટલે આપણે એને ચણ નાખવી છે ને. ચણ કહેવાય, દાણાને કહેવાય ચણ. શું કહેવાય? ચણ, કબૂતરની ચણ. તો અહીંયા બધું લખ્યું છે, જીવ દયા અભિયાન ચબૂતરાની વચ્ચે, મહેરબાની કરીને કબૂતરને ઉડાડશો નહીં. ચાલો ઉડાડવાના નહીં હો, ખાલી દાણા. નહીં તો જો અહીંયા ખીજાય. આપણે પહેલાં છે ને જો સામે છે ને રિક્ષા છે, ત્યાં મળતું હોય છે, પહેલાં આપણે ત્યાંથી લઈ આવીએ. બરાબર? જય શ્રી કૃષ્ણ. અહીંયા ટ્રાફિક ઓછું છે. અહીંયા બહુ બેટા જોઈને આવજે. જુવાર આપી દો ને. શું છે? ઉંદર. આનું ઘર. આ બી તો નથી. આ વાળો. ચાલો મિક્સ ચણ આવી ગઈ છે. મિક્સ કેવી છે પારસો? મિક્સ કેટલા બધા છે કા? હે પારસો? ધીમે ધીમે હો. અરે વાહ. વ્હાઈટ જોઈ રહ્યું સામે વચ્ચે, વ્હાઈટ જોયું એને દેતો. અરે વાહ, સરસ છે. કેટલા બધા કબૂતર છે જુઓ. જીવદયા અભિયાનનું છે આ. વાગે છે આ બાજુ લઈ લે. અડધાને તો માથે વાગે છે. આ બાજુ પારશું. પૂરા થઈ ગયા. લેવા છે બીજા? બીજા લેવા છે? તને ઈચ્છા હોય તો લેવાના હોય. લેવા છે? કેમ, એમાં શું? ઈચ્છા હોય તો લઈ દઉં. પસીનો બહુ છે કા? ગરમી બહુ થાય છે. જા જા, ધીમે ધીમે જા. હવે આમ મારી બાજુ ફરી જા. આમ નીચે બેસી જા. હવે ધીમે ધીમે હાલો જા. ભાગી જાય છે ને. આ ઓલા
આપણે આમ હાથ રાખીએ અને ખાઈ લે એ કબૂતર નથી પારસો. એ થોડીક બીક તો લાગે છે એના માણસોથી. પરશુભાઈ મજા આ ગયા ને કબૂતર નામાં નાખવાની મજા આવી ગઈ. ગરમી થઈ ગઈ પરશુભાઈ ને એટલે પછી ગાડીમાં આવતું રહેવું પડ્યું, એસી શરૂ કરવું પડ્યું. બહુ ગરમી બહુ છે, રાજકોટની ગરમી વધારે છે આપણે ત્યાં કરતા, સાવરકુંડલા કરતા વધારે છે. ખબર શું મિની મુંબઈ છે ને? મિની મુંબઈ છે તો મુંબઈમાં તો ઓછી ગરમી હોય, એની બદલે અહીંયા વધારે છે. મુંબઈમાં પણ દરિયો નજીક રહ્યો ને બેટા, તો મિની દુબઈ. મિની દુબઈ હોય. હા, ત્યાં ગરમી ને બધું વધારે હોય. પાછા ને ખબર તો પડી જાય મિની દુબઈ. મને આર્ટિફિશિયલ રેન કરીને આર્ટિફિશિયલ હમણાં રેન કર્યો, કેવું થયું કા? ભૂચાલ મચ ગયા, સબ જગહ પાણી પાણી હો ગયા. કઈ નહીં, સરસ. ચાલો હવે બપોર થઈ ગઈ છે અને પાર્શ્વભાઈને ગરમી જેવું થાય છે એટલે હવે અમે અત્યારે અહીંયા ગાડીમાં જ બેઠા છીએ. બરાબર, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.